કારણ કે મતલબ આ રીતે જો મતલબ બધા જ મારા અધિકારી વિરુદ્ધ ફરિયાદ લેવાનું સ્ટાર્ટ કરું તો પછી એ લોકો ડ્યુટી જ નહીં કરી શકશે. તપાસ થઈ અને જો ભાઈ મિસ્ટર વસાવાજી, તમે આ વાત કરી રહ્યા છો બરાબર. એક સ્કૂલનો એક શિક્ષક કદાચ કોઈ છોકરાને લાફો મારે છે તો પોલીસ ફરિયાદ દાખલ કરી દે છે, અને આ તો છોકરાને પટ્ટે માર્યો છે સાહેબ. ફરિયાદ ના લો, તમે આવી વાત કરો, તમારા કર્મચારી વિરુદ્ધની વાત કરો તમે. એટલે આ ન્યાય માટે કોનો દરવાજો ખખડાવે, પોલીસનો કે બીજા કોઈનો સાહેબ? શું ગુજરાતમાં હવે કોઈને પોતાના ઉપર થયેલા અત્યાચારની સામે ફરિયાદ નોંધાવી હોય તો પછી સમાજને ભેગું થવું પડશે, કાં તો કોઈ ધારાસભ્યને મેદાને આવવું પડશે? કારણ કે અને જો શું કોઈ પોલીસ કર્મચારીની સામે ફરિયાદ નોંધાવવાની હોય તો પછી પોલીસના જે ડીવાયએસપી હોય છે, મોટા અધિકારીઓ હોય છે, એવો જવાબ આપશે કે મારા સ્ટાફની સામે કે મારા અધિકારીઓની સામે ફરિયાદ લેવાની હું કમિટમેન્ટ નહીં આપું, કારણ કે પછી મારા અધિકારીઓ કેવી રીતે કામ કરશે? એક બનાવ એવો સામે આવ્યો ને હવે આવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો આપણે અનેકવાર એવા નિવેદનો સાંભળીએ છીએ કે કાયદો કાયદાનું કામ કરશે, કાયદાની સામે કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિ હોય એની સામે કાર્યવાહી કરવામાં જ આવશે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પરંતુ શું જો પોલીસ કર્મચારી જ આવી રીતે કામ કરશે અને પોલીસ કર્મચારીની સામે ફરિયાદ નોંધવી હશે તો પછી શું થાય? એક બનાવ સામે આવ્યો, બાલાસિનોરનો બનાવ સામે આવ્યો કે જ્યાં એક 13 વર્ષના સગીરને પોલીસ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો અને ત્યારબાદ આ આખી બાબતને લઈ અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા મેદાને આવ્યા. સૌપ્રથમ આ આખી બાબતને લઈ અને શું વાત થઈ, પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. દ્વારા થોડીક રાહત થઈ અને પછી મારથી બચાય અમને સરપંચ સાહેબ. मानसी भी आया जमर साहब. तो आपको कितनी बार लागे? अभी कलाक से कोई नजीक से वो कोई नहीं वसा तो कलाक ના આપણે સાહેબ ફરિયાદ લેવાની છે. કોઈ લેવું છે કે અમે પોલીસ સ્ટેશન પહોંચીએ છોકરાને લઈને અને એના પરિવારને લઈને? ના ના આપને પૂછું છું સાહેબ, કારણ કે આ છોકરાને મોકલો ને કે તમે આવતા ચાલુ રાખો. હલો માનસી સાહેબ ને આપો ચાલુ રાખો. હલો નમસ્તે બાદશાહ બોલું. આ ફરિયાદ લઈ લેવી પડશે ને આ છોકરો 9મા ધોરણમાં ભણતો છે અને આવી હાલત નહીં કરવી જોઈએ. એટલે ફરિયાદ લઈ લો ને. જો એનું તો તમને કમિટમેન્ટ નહીં આપતો ફરિયાદનું, કારણ કે મતલબ આ રીતે જો મતલબ બધા જ મારા અધિકારી વિરુદ્ધ ફરિયાદ લેવાનું સ્ટાર્ટ કરું તો પછી એ લોકો ડ્યુટી જ નહીં કરી શકશે. તપાસ થઈ અને ભાઈ મિસ્ટર વસાવાજી, તમે આ વાત કરી રહ્યા છો બરાબર. એક સ્કૂલનો એક શિક્ષક કદાચ કોઈ છોકરાને લાફો મારે છે તો પોલીસ ફરિયાદ દાખલ કરી દે છે, અને આ તો છોકરાને પટ્ટે માર્યો છે સાહેબ. ફરિયાદ ના લો, તમે આવી વાત કરો, તમારા કર્મચારી વિરુદ્ધની વાત કરો તમે. એટલે આ ન્યાય માટે કોનો દરવાજો ખખડાવે, પોલીસનો કે બીજા કોઈનો સાહેબ? જો ધવલભાઈ, જો મતલબ એવો ઇન્સિડન્ટ થયો હશે તો ડેફિનેટલી એ વસ્તુ એ જે મતલબ પીઆઈ કે જે બી કર્મચારીઓ હશે એમના સામે એક્શન લેવામાં આવશે. બટ એ વસ્તુનું મતલબ તથ્ય તો એકવાર જાણવું પડશે ને. એટલે ફોન થી લઈ લે ને, ફરિયાદ ફોન થી લઈ લે. આવવાનું દેતા હોય શું કહેવાય કે આનો મતલબ તથ્ય જાણીને એના સામે કાર્યવાહી કરવામાં આવશે. હા ફોન થી મોબાઈલ થી તો લઈ લો ફરિયાદ. હવે બે ધવલભાઈ છે, હું શું બે ધારાસભ્યો તમને કહે છે સાહેબ, તો તમને ખબર નહીં પડતી અમને તો. લો સાહેબ. હલો હા ફોન થી લઈ લો ને, ટેલિફોન થી લઈ શકાય એવું કશું નહીં. જો ફરિયાદ તો કરીને મતલબ તમારે પોલીસ સ્ટેશનમાં જ નોંધવી પડે. એટલે મતલબ એ જે પાવર છે એ પોલીસ સ્ટેશનમાં જ હોય છે. આમાં મતલબ શું કહેવાય કે મને ખ્યાલ પડ્યો કે આ રીતે થયું છે એટલે મતલબ હા પણ તમે તમારા અંડરમાં નથી સાહેબ, ડીવાયએસપી સાહેબ આપના અંડરમાં નથી. આ
તમારે એમની બંને આ પોલીસ સ્ટેશન ડીવાયએસપી સાહેબ આપના અંડરમાં છે કે બીજા ડીવાયએસપી ના અંડરમાં? એટલે જ આવું છું મારા અંડરમાં. હા, તો તમે હુકમ કરો અને પીઆઈ ના પોલીસ સ્ટેશન માંથી ફરિયાદ ના લેવાય સાહેબ. તમે એમ કહો તમારા કર્મચારી વિરુદ્ધમાં અરે અરજી લઈ લો, અમારી અરજી લઈ લો. ચલો તપાસ તમે પછી કરજો. ચલો. પછી એ તો હલો તમે એક કામ કરો, તમે એક અરજી આપી દો. હું કહું છું ત્યાં પોલીસ સ્ટેશનમાં તમે અરજી આપી દો. ના ના અહીં પણ લેવા આવવા મેં થોડા બે ધારાસભ્ય બેઠા છે. આ છોકરાના પરિવારને જવાય, એની મધરને બ્લડિંગ થાય છે. અરે બંધ છોકરો અહીંયા છે. અહીં અરજી લે હલો હું મોકલું છું ઘરે, ત્યાંથી રૂબરૂમાં અહીં રૂબરૂ અહીં કોઈ કશું ભલે પોલીસે મારે અમે કોઈ ના, મારવા ના, એવું કરે કોઈ કરે. અમે એવું ના અમે તો એવી કોઈ હિંમત નહીં સાહેબ પોલીસ ની ઉપર. અહીં અરજી લઈ જાય બરાબર. બિચારા ગરીબ લોકો વન મિનિટ હા મોકલો. મારે શું છે ઘરે બી 25 માણસો બેઠા છે. ના ચલો મોકલું. મતલબ શું કહેવાય કે તમે ભલે કોણ આવશે જોડે મોકલું છું. હા પીએસઆઈ ને મોકલો. હા અમે ક્યારે મને ઠંડી મારે ઘેર 25 માણસો બેઠા પ્રાકૃતિક ખેતી વાળા મોકલું. ચલો અત્યારે 15 બરાબર. અમે કે બહી રહી છે એવું નથી. મોકલું. ચલો મોકલો આવો મોકલો. અરજી આપી દઈએ. પહેલા શબ્દ છે, ભાઈ, મારા કર્મચારીની વિરુદ્ધ હું ફરિયાદ ના લઉં એટલે સીધે સીધું જ કે છે ફરિયાદ નહીં લઉં. શું થાય અરજીમાં? તો યાર અરજીમાં શું થાય તપાસ એમ નથી. બીજો રસ્તો કોર્ટમાં. શું પણ એટલે નાનો ગરીબ માણસ ક્યાં કોર્ટમાં જાય? દરવાજો કોનો ખખડાવે? આપણે બધા જઈએ તો બેસી જઈએ, શું ફરક પડે? પોલીસ સ્ટેશન આ આખા બનાવની જો વાત કરવામાં આવે તો હવે આ આખા બનાવમાં જે વ્યક્તિ છે, જે સગીર છે, કે જેને ઢોર માર મારવામાં આવ્યો ને એમનો પરિવાર હાલ આ આખી બાબતને લઈ અને ફરિયાદ નોંધાવવા માંગે છે. પરંતુ હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એવી છે કે વ્યક્તિને પોતાની ફરિયાદ નોંધાવી છે છતાં પોલીસ ફરિયાદ લેવા માટે નથી તૈયાર. અને ફરિયાદ લેવા માટે એટલા માટે નથી તૈયાર કે આ કામ કરવામાં આવ્યું છે પોલીસ કર્મચારી દ્વારા જ. એક પીઆઈ દ્વારા એ સગીરને ઢોર માર મારવામાં આવ્યો અને ત્યારબાદ અહીંયા એવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે સીસીટીવી કેમેરા વગરના રૂમમાં લઈ જઈ અને એ સગીરને મારવામાં આવ્યો. ત્યારબાદ આ સગીરની હાલત પણ કફોડી છે અને તેનો પરિવાર ફરિયાદ નોંધાવવા માંગે છે. અને આ ફરિયાદ નોંધાવવા માટે પરિસ્થિતિ એવી છે કે ધારાસભ્યોને મેદાને આવવું પડી રહ્યું છે. અને ધારાસભ્ય ફોન કરે છે તો એની સામે ડીવાયએસપી એવો જવાબ આપે છે કે મારા કર્મચારીની સામે ફરિયાદ લેવાની હું કમિટમેન્ટ નહીં આપું. અને જો આખી બાબતને લઈ અને હું મારા બધા અધિકારીઓની સામે ફરિયાદ નોંધીશ તો પછી મારા કર્મચારીઓ કામ કેવી રીતે કરશે? આ સમગ્ર બાબતને લઈ અને હાલ આગામી સમયમાં જોવાનું રહેશે કે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.